भाई ધોરણ 10મો છે વિજ્ઞાનમાં જેના વિશે સાહેબ કેટલા ચેપ્ટર કરીએ કે ખબર પડતી નથી તો મિત્ર અહીં ધ્યાન રાખો ખાલી આ કેમિસ્ટ્રી સેક્શન એટલે રસાયણ વિજ્ઞાનનો 2 ચેપ્ટર કરવાનો થાય હા થોડોક થિયરીમાં તકલીફ પડશે બટ જો કરી લેશો ને તો 20 માર્ક્સ આવી જશે બંને ચેપ્ટર બરોબર છે અને હા આની અંદર આઈએમપી પ્રશ્નો કરશો ને એકદમ ક્લિયર બરોબર આ આપણા બાયોલોજી વિભાગના જૈવિક ક્રિયાઓ આપણું 14 માર્ક્સનું ચેપ્ટર છે તૈયારીમાં એકદમ ઈઝી ચેપ્ટર છે મિત્રો પેપરના સૂત્રો કાઢી નાખશો તમે જો આ બધું કરી ગયા ને તો ધ્યાન રાખજો 7મું ચેપ્ટર આપણું એ 10 માર્ક્સનું છે અહીં ધ્યાન રાખો કે આ 20 માર્ક્સ છે આ 14 નું 10 24 માર્ક્સ છે જુઓ હવે આ આપણું ફિઝિક્સ વિભાગ ફિઝિક્સ ઉપર ના જતા એકદમ નોર્મલ ચેપ્ટર મેં લીધા છે જે તમારા માટે એકદમ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે મિત્ર 10મું ચેપ્ટર માનવ રંગબેરંગી દુનિયા એ તમારું 9 માર્ક્સનું છે 12મું ચેપ્ટર વિદ્યુત પ્રવાહ ચુંબકીય સ્વરો ચેપ્ટર ભાડે નથી ચેપ્ટર ખરેખર ઈઝી છે 5 કે 6 પ્રશ્નો છે આઈએમપી એ તમે કરી લીધા ને એકદમ ક્લિયર આ તમારું 8 માર્ક્સનું ચેપ્ટર છે એટલે બધાનું ફેવરેટ ચેપ્ટર એટલે આપણું પર્યાવરણ બરોબર છે આપણું 10 માર્ક્સનું ચેપ્ટર છે આપણે ટોટલ કેટલા માર્ક્સ છે જુઓ 8 માર્ક્સ 17 17 10 27 માર્ક્સ છે હવે તમે આટલા ચેપ્ટર કરી ગયા ટોટલ કેટલા ચેપ્ટર થયા તો જો 2 4 અને 3 7 7 ચેપ્ટર કરશો તો ટોટલ તમારા માર્ક્સ હશે 20 ને 20 40 44 44 27 71 માર્ક્સ થાય લો પેપર તમારું કેટલા માર્ક્સનું પૂછાવાનું છે 80 માર્ક્સનું લો 71 માર્ક્સ થઈ ગયા કેટલા ચેપ્ટરમાં ઓનલી 7 ચેપ્ટરમાં બરોબર છે